સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતિ પર ઉજવવામાં આવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન જાણીતા અને મહાન દાર્શનિક હતા. તેમણે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. તે હંમેશા માનતા હતા કે આ જગત એક સ્કૂલ છે. ત્યારે શિક્ષક દિવસ નિમિત્તે તેમના કેટલાક જાણીતા વિચાર અહીં રજૂ કર્યા. શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારી માટે તૈયાર કરે. શાંતિ રાજનૈતિક કે આર્થિક બદલાવથી નહીં આવે, પણ માનવીય સ્વભાવમાં બદલાવ લાવવાથી આવશે. શિક્ષાનું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવું જોઈએ, જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક હોનારતની સામે લડી શકે. કોઈ પણ આઝાદી ત્યાં સુધી સાચી નથી જ્યાં સુધી તેને વિચારીની આઝાદી ન મળી હોય. કોઈ પણ ધાર્મિક વિશ્વાસ કે રાજનૈતિક સિદ્ધાંતે સત્યની શોધમાં અવરોધ ન ઊભી કરવી જોઈએ. શિક્ષા દ્વારા જ માનવ મગજનો સદુપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક જ એકમ માનીને શિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના સુવિચારોને આપણે પણ જીવનમાં ઉતારીને આગળ વધવું જોઈએ અને શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજીને તેમનું સન્માન કરવું જોઈએ. આજે પણ અનેક શિક્ષકો બાળકોના જીવન તે ત્રીજા વાલી છે જે તેમનો મોટી રોલ મોડલ છે. આ વાતનું મહત્વ સમજવું જોઈએ.